આજકાલ રિજનલ મૂવી રીમેકનું ટ્રેન્ડ ચાલી રહ્યું છે. હાલમાં ગુજરાતી મૂવીઝથી હિન્દીના રીમેક ટ્રેન્ડિંગ છે. છેલ્લો દિવસ પહેલી મૂવી હતી જેના પર હિન્દી રીમેક બન્યું ડેઝ ઓફ તફરી. ગુજરાતી ટુ હિન્દી રીમેકના લિસ્ટમાં હજી એક નામ એડ થશે, સુપરસ્ટાર, જે હાલમાં જ 2017 ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. ધ્રુવિન શાહ અને ટેલિવિઝન ફેસ રશ્મિ દેસાઈએ આ મૂવીથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું. जो हमारी फिल्म है दैट इज़ ड्रामा कम थ्रिलर. कैरेक्टर बहुत सिंपल है, सुपरस्टार है, एक हीरो है. એની રિયલ અને રીલ લાઈફ બંનેની લાઈફમાં શું ડિફરન્સ છે એ દેખાડ્યો છે. એન્ડ આઈ રિયલી લાઈક ધ સબ્જેક્ટ. હું એક સુપરસ્ટારની વાઇફ છું. ઇટ્સ લાઈક આઈ નો ઇટ્સ અ વેરી બોલિવૂડ એન્ડ અ બિગ એક્ઝામ્પલ, બટ ઇટ્સ લાઈક શાહરુખ ખાન એન્ડ ગૌરીઝ કિરદાર. એન્ડ ફોર હર વોટ એવર શીલ ડુ એની ફેમિલીની દાયરાની બહાર નહીં જાય. આ ફિલ્મનું હિન્દી રીમેક પ્લાન કરે છે પ્રોડ્યુસર સંદીપ સિદ્વાની, જેને આ ન્યૂઝને કન્ફર્મ કરતા અમને કહ્યું, I saw Superstar 10 days ago and was super impressed with Dhruvin's performance. He's a trained actor from New York and has given a mature performance in a dramatic film, and we are excited to launch him in Bollywood. We have bought the rights and will tweak the script to suit the sensibilities of audiences here. The movie has completed 50 days in Gujarat and we are sure it'll impress movie buffs in B-Town as well. ધ્રુવિન શાહની આ પહેલી ફિલ્મ છે, પણ દર્શકોને એમની એક્ટિંગ ખૂબ જ ગમી છે. તો આ ફિલ્મના લીડ અગર ધ્રુવિન છે, તો એમના ઓપોઝિટ તમને કઈ હિરોઈનને જોવા માંગો છો અને આ ફિલ્મના હિન્દી રીમેકને લઈને તમે કેટલા એક્સાઇટેડ છો? તમારા લાઇક્સ અને કમેન્ટ્સથી અમને જરૂર જણાવો.